સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે આ પાડલિયા મુકામે જે ઘટના ઘટી છે એ ઘટના આ કૂવાના લીધે ઘટી છે। તો આ કૂવા બાબતે તમે અહીંયા આવ્યા છો તો તમને શું જાણકારી મળી છે એ જરા વિસ્તૃતથી અમને કહેવા વિનંતી। અમને સોશિયલ મીડિયાના માધ્યમથી તારીખ 13/12/2025ના રોજ જે ઘટના ઘટી છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ અને જે આદિવાસી સમૂહ વચ્ચે, તો અહીં અમે આજે રૂબરૂ સ્થળ ચકાસણી કરતાં અમને જાણવા મળશે કે અહીં જે વર્ષોથી 3 પેઢી પહેલાંથી આ લોકો અહીં રહેતા હતા અને તમે આ કેમેરામાં જોઈ શકાય કે અહીં કૂવો છે અને એ લોકોનો જીવાદોરી પાણી અહીંથી મેળવતા હતા અને કૂવો હતો, એ કૂવાનું આ લોકો જેસીબી દ્વારા પૂરણ કામ કર્યું છે। અત્યારે પાણી પણ નથી, અત્યારે માટી દેખાય છે કૂવાની અંદર, દેખાય છે। તો એને લઈને અમને લાગ્યું કે આ કૂવાની ઘટના લઈને પહેલાં 2-3 વર્ષ પહેલાં આ કૂવાના માલિક જે લાલાભાઈ કરીને હતા એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રાસથી કંટાળીને આ કૂવામાં આત્મહત્યા કરી છે। બરાબર। એને લઈને આ ઘટના વધારે વિકરાઈ અને તમે આ સામે કેમેરો ફેરવો, એનું પોતાનું કબજા પોકોટની જમીન આવેલી છે અને એ વર્ષોથી ખેતી કરીને રહે છે। અત્યારે આ જોઈએ તો એને મકાઈનું વાવેતર કરેલું હતું અને ખરેખર આ નવશેરીનું બોનું હતું, નવશેરી નથી, વાસ્તવમાં આ લોકો અહીં કબજો કરવાનો છે। આજુબાજુ આ જંગલની અમારી સંપત્તિ છે, એ સંપત્તિ હડપ કરવા માટેનું ષડયંત્ર છે અને એને લઈને એમને વારંવાર નામદાર કલેક્ટરશ્રી, નામદાર પ્રાંત અધિકારી, ટ્રાઇબલ અધિકારી, મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે અને આવેદનપત્ર પણ અમે અમારી જોડે સાથે જ છે, પણ એના ઉપર મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રી હોય કે રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય, એના પર અમારા આદિવાસીના કાયદા પર ઘડતું નથી કર્યું અને અમને ખરેખર આદિવાસી વિસ્તારને 5મી અનુસૂચિનો અમારો હક આજ દિન સુધી નથી મળ્યો અને અમને હક આપવાની જગ્યાએ પૈસા કાઢવાનો પણ હક નથી આપ્યો। અમને વન અધિકાર 2006નો કાયદો, એની અંદર પણ અમારે જંગલ જમીનની અંદર 4 હેક્ટર એટલે 10 એકર સુધી જમીન મળવાપાત્ર છે અને તમામ પ્રકારના વન અધિકારના કાયદાના મુજબ અમને રહેઠાણ માટે, રસ્તા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ, પણ નથી પાડી ને એને લઈને આ ઘટના ઘટી છે। એટલા માટે આજે હવે અમને ખબર પડી કે અમે તમામ આદિવાસી વિસ્તારની અંદર, ચાહે અંબાજી હોય, ચાહે અમીરગઢ હોય, અમીરગઢથી લઈને ઠેક પૂર્વ પટ્ટી, ઠેક દાહોદ, ગોધરા, વલસાડ સુધી, જે ઉમરગામ સુધીની જે અમારી આદિવાસી વિસ્તારની અંદર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હરણ કરે છે, એ અમે ચલવી લઈશું નહીં। હવે અમારે જે કરવું હોય તે કરીશું। અમારે હવે હાથમાં કાયદો લેવાની ફરજ પડશે એવું જાણે છે, કેમ કે અમારા જે કાયદાનો રખવાળો નામદાર કલેક્ટરશ્રી છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટના વડા છે, તો એ અમારા માટે કેમ ધ્યાન નહીં રાખતા અને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે, એના પર કેમ ઘટતું કાર્યવાહી ન કરી? આજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી મિલી ભગતથી અમારી સંપત્તિ હડપ કરવા માટે, અમારા આદિવાસી આગળ ન આવે અને શિક્ષણ ન મળવે એના માટેનું બધું ષડયંત્ર છે અને ખરેખર આ દુઃખદ ઘટના છે। અમે સખત શબ્દોમાં અમારા બધા કાર્યકર્તાઓ વખોડી કાઢીએ છીએ અને આવનાર ટાઈમની અંદર, શોર્ટ ટાઈમની અંદર જેટલી લોકોની અહીં ઘટના ઘટી છે, નુકસાન થયું છે, એ પૂરેપૂરું વળતર ન કરવામાં આવે તો અમે આદિવાસી વિસ્તારમાં અમે તમામ કાર્યકર્તા એક થઈ અને અમે જ્યાં સુધી લડવું પડશે, સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું, પણ હવે અમે પીછેહટ કરવાના નથી। એના માટે આ ઘર્ષણ વધારે ન બને એના માટે અમે સરકાર સાથે વાટાઘાટ કરવા તૈયાર છીએ। સરકાર આવે, અમારી સાથે બેઠક કરે અને અમે ન્યાયની માગણી મૂકીએ છીએ। અમારે કોઈ સાથે, અમે આદિવાસી આજ દિન સુધી કોઈને નડ્યા નથી, નડવા માગતા પણ નથી, પણ અમને જો સંસાડવાની કોશિશ કરે તો અમે એને છોડતા પણ નથી। એટલા માટે અમે આ જગ્યાની સર્ચ કરી અને હવે અમે આગળ શું કરવું જોઈએ કાયદામાં એ હવે આગળ કરીશું।